કે જે આરોપી કે પોતાના 18 દિવસના બાળક સાથે જેલમાં બંધ છે, ચાહે ભલે તેમને ગુનો કર્યો છે, તેમની સજા એ કોર્ટ દ્વારા તેમને સંભળાવવામાં આવી છે, પણ સરકારે એક માનવતા લક્ષી અભિગમ અપનાવી જે સજા પડી હોય છે કાયદાકીય રીતના જે તે આરોપી હોય છે તેને ભોગવવી પડતી હોય છે, પણ સરકાર એવું ઈચ્છતી હતી કે મહિલા જે સજા ભોગવી રહી છે તેના ભોગે તેમનું બાળક છે ત્યાં સજાનો ભોગ ના બને। ચૈતર વસાવાના સહ આરોપી શકુંતલા વસાવાના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। સરકારે માનવતાવાદી અભિગમ દાખવતા હવે તેમની જેલ મુક્તિ થશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અને મહત્વપૂર્ણ સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સામે આવી રહ્યા છે। જ્યાં સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ચૈતર વસાવાના સહ આરોપી શકુંતલા વસાવાના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। શકુંતલા વસાવાને 18 દિવસનું બાળક હોવાથી તેમના જામીન મંજૂર થયા છે। ચૈતર વસાવા સહિત 9 આરોપીઓ એની અંદર સામેલ હતા। શકુંતલા વસાવા એમની સામે પણ ફરિયાદ હતી, ત્યારબાદ તેમને પણ જેલમાં જવું પડ્યું હતું। સરકારે માનવતાવાદી અભિગમ દાખવતા હવે તેમની જેલ મુક્તિ થશે। શકુંતલા વસાવા 18 દિવસના બાળક સાથે જેલમાં બંધ હતા। સરકાર પક્ષથી જામીન અરજીનો ન કોઈ પણ વિરોધ કરવામાં આવ્યો। 18 દિવસનું જ બાળક હોવાથી અરજીનો વિરોધ ન કરવામાં આવ્યો। શકુંતલા વસાવાના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે, જ્યારે ચૈતર વસાવા સહિત 9 વ્યક્તિને એ 7 વર્ષની સજા જે છે તે થઈ હતી। જે ફોરેસ્ટની જે બબાલ હતી, ફોરેસ્ટ વિભાગની જમીનને લઈને જે બબાલ હતી, એ બબાલ કેસમાં ચૈતર વસાવા સહિતના જે લોકો છે તેમને સામે ફરિયાદ દાખલ થઈ હતી ને તેમને 7 વર્ષની સજા જે છે તે ફટકારવામાં આવી હતી। કૃણાલ મારી સાથે જોડાયા છે। કૃણાલ, આ સૌથી મોટા સમાચાર કહી શકાય કે ચૈતર વસાવા જે છે તેમના સહ આરોપી શકુંતલા વસાવા તેમને અત્યારે જેલ મુક્તિના સમાચાર મળી રહ્યા છે। બિલકુલ, એક બાજુ ચૈતર વસાવા સહિત જેટલા 8 જેટલા આરોપીઓ હતા તેમને નામદાર કોર્ટ દ્વારા એ 7 વર્ષની સજા છે તે ફટકારવામાં આવી હતી, અને જ્યારે સજા ફટકારવામાં આવી ત્યારે જે કોર્ટ રૂમમાંથી બહાર આવતા એ દ્રશ્યો એ સૌ કોઈ જોયા હતા કે એક મહિલાના હાથની અંદર એક બાળક હતું ને બાળકની ખૂબ ચર્ચા પણ થઈ હતી। આમ તો એ જે સજા પડી છે, સજા એ કાયદાકીય તમામ આરોપીઓને ભોગવવી પડતી હોય છે, પણ સરકારની સંવેદનશીલતા અને સાથે સાથે એક બાળક પ્રત્યેનો માતાનો પ્રેમ અને તે પૂરતું તેનું ધ્યાન રાખી શકે તેના માટે તેમને જે જેલ મુક્તિ માટેની અરજી જે કરવામાં આવી હતી, પહેલાં તો સરકાર તરફથી એ પહેલાં જ મેસેજ વકીલને આપી દેવામાં આવ્યો હતો કે જે આરોપી કે પોતાના 18 દિવસના બાળક સાથે જેલમાં બંધ છે, ચાહે ભલે તેમને ગુનો કર્યો છે, તેમની સજા એ કોર્ટ દ્વારા તેમને સંભળાવવામાં આવી છે, પણ સરકારે એક માનવતા લક્ષી અભિગમ અપનાવી અને જો એ મહિલા એ કોર્ટની અંદર એ પોતાના બાળકનું ધ્યાન રાખવા માટે એ જામીન અરજીની અરજી કરે તો સામે વકીલ દ્વારા તેમાં કોઈ પણ જાતની દલીલ ના કરવી, તેમને જેલ મુક્તિ મળી શકે તે માટે એમાં કોઈ વાંધારજી પણ ન કરવી, અને તેના જ કારણે આજે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની સુનાવણી હતી। આ સુનાવણી દરમિયાન જે મહિલા દ્વારા અરજી કરવામાં આવી હતી એ મહિલાનું નામ શકુંતલા વસાવા છે। આ મહિલા તેમાં સહ આરોપી તરીકે હતી। જે વનકર્મીઓને મારવામાં અને તેમને ધમકાવવાની અંદર જે 8 જેટલા આરોપીઓને જેલની સજા પડી છે। એક બાજુ ચૈતર વસાવાના સમર્થનની અંદર ડેડિયાપાડાની અંદર આજે એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। તેની વચ્ચે સરકારે પક્ષપાત ભૂલી અને એક માનવતા અભિગમ દર્શાવી અને કોર્ટની અંદર પોતાની વિરોધી પાર્ટીના ધારાસભ્ય પણ એમાં સામેલ હોવા છતાં પણ એક આરોપી કે જે 18 વર્ષના બાળક સાથે જેલમાં બંધ હતું, એ બાળકને આ સજા ન ભોગવવી પડે, એ બાળક એ જેલની અંદર કોઈ કુપોષિત ના રહી જાય અથવા તો એ માતાનો જે તેમને પ્રેમ મળવો જોઈએ, તેમની સાર સંભાળ મળવી જોઈએ, એ પૂરતી મળી રહે તે માટે કોર્ટની અંદર જે અરજી કરવામાં આવી હતી તેમાં પણ સરકારે રાજ્યના મુખ્યમંત્રી અને સાથે સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સરકારી વકીલને જાણ કરવામાં આવી હતી, અને એ જ પ્રમાણે સરકારી વકીલે પણ કોર્ટની અંદર જજ સમક્ષ આ વાત છે તે મૂકી હતી કે સરકાર તરફથી આ મેસેજ છે તે આપવામાં આવ્યો છે, અને મેસેજના કારણે જે કોર્ટે
આ જે નિર્ણય સંભળાવ્યો છે, આ નિર્ણય સંભળાવતાની સાથે જ તમામ લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક એક સરાહના પણ કરી રહ્યા છે, કેમ કે જે સજા પડી હોય છે કાયદાકીય રીતના જે તે આરોપી હોય છે તેને ભોગવવી પડતી હોય છે, પણ સરકાર એવું ઈચ્છતી હતી કે મહિલા જે સજા ભોગવી રહી છે તેના ભોગે તેમનું બાળક છે ત્યાં સજાનો ભોગ ના બને, એ બાળક એ જેલમાં ન રહે, તે માટે મહિલાને પણ જેલ મુક્તિ કરવા માટેનો આ અભિગમ એ સરકાર દ્વારા જે લેવામાં આવ્યો છે તેના કારણે શકુંતલા વસાવા કે જે 18 દિવસના બાળક સાથે જેલમાં બંધ હતી તેમની આજે જેલ મુક્તિ થઈ છે. બિલકુલ આભાર કૃણાલ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.